હાલ ઘણી કંપનીઓ પોતાના ક્વાર્ટર પરિણામ રજૂ કરી રહી છે. એવામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે પણ પરિણામ જાહેર કર્યા. જો કે ત્યારબાદથી શેરમાં ભારે વેચાણ શરૂ થઈ ગયું અને 13% શેર ઘટી ચૂક્યો છે. તેનું કારણ જૂન ક્વાર્ટરમાં કંપનીનું નબળું પ્રદર્શન છે અને કંપનીનો નફો 46% ઘટી ગયો તે જાણવામાં મળી રહ્યું છે. એટલે કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ક્વાર્ટર એકના પરિણામ જાહેર કર્યા અને પછી શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો. કેમ કે 13% સુધી આ શેરમાં ભારે ઘટાડો આવ્યો અને તેનું સૌથી મોટું કારણ 46% કંપનીનો નફો ઘટ્યો તેને માનવામાં આવી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સે 15 જુલાઈએ જૂન ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી. કંપનીનો નફો 46% ઘટી 403 કરોડ રૂપિયા જ રહ્યો. એક વર્ષ પહેલા સમાન પીરિયડમાં કંપનીનો નફો 747 કરોડ રૂપિયા હતો. નફામાં ઘટાડાના કારણે ક્લેમ વધવો અને ઇન્સ્યોરન્સ બિઝનેસમાં કમજોરી થવી પણ માનવામાં આવી રહ્યું છે. એટલે કે એક વર્ષ પહેલા 747 કરોડ નફો હતો જે ઘટી 403 કરોડ રૂપિયા જ રહી ગયો. આ નફો કેમ ઘટ્યો એ જોઈએ તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યું કે પ્રોફિટ પર ફાયર સેગમેન્ટના મોટા લોસની અસર થઈ છે. આ ઉપરાંત ટીપી પોર્ટફોલિયો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર પણ પ્રોફિટ પર પડી છે. જૂન ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વધી 6813 કરોડ રૂપિયા રહી અને એક વર્ષ પહેલા સમાન પીરિયડમાં તે 6083 કરોડ રૂપિયા હતી. ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમમાં 8318 કરોડ રૂપિયા રહ્યો. નફો ઘટવાના કારણે બ્રોકરેજ હાઉસે આ શેરમાં ટાર્ગેટ પ્રાઇસ પણ ઘટાડી દીધી છે. એ જોઈએ તો બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાને આને પ્રોફિટમાં મોટો ઘટાડો દર્શાવ્યો છે. બ્રોકરેજે કહ્યું કે અમે શેર પર રેટિંગ ઘટાડીને ન્યુટ્રલ કરી રહ્યા છીએ. શેરની ટાર્ગેટ પ્રાઇસ 1960 રૂપિયા છે. બ્રોકરેજ ફર્મ એમકે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના શેરની ટાર્ગેટ પ્રાઇસ 10% ઘટાડી 1900 રૂપિયા કરી દીધી છે. પરંતુ આ શેરમાં રોકાણ વધારવાની સલાહ આપવામાં આવી છે. વિદેશી બ્રોકરેજ ફર્મ 9 માર્ચ FY 27માં કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ અંદાજ ઘટાડી 21% કરી દીધો છે. એટલે કે ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી પણ આ શેરમાં ખરીદીની સલાહ તો આપી જ છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના શેર આ વર્ષે લગભગ 18% તૂટ્યા છે. આ દરમિયાન શેરબજારનો મુખ્ય સૂચકાંક 7.60% તૂટ્યો. 16 જુલાઈએ શેરબજારમાં તેજી હોવા છતાં કંપનીના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. સવારે 11:15 વાગ્યાની નિફ્ટી 31%ની 0.31% એટલે કે 75 પોઈન્ટ ઉછાળા સાથે 24,152 પર ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સ પણ 0.37%ના તેજી સાથે 286 પોઈન્ટ વધીને 77,483 પર પહોંચ્યો. જોકે બેંક નિફ્ટી સામાન્ય ઘટાડો નોંધાયો અને 15 જુલાઈએ મુખ્ય શેરબજારના મુખ્ય સૂચકાંકો ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સના શેર વિશે. જેમાં કંપનીએ ક્વાર્ટર એકના પરિણામ જાહેર કર્યા જેના કારણે કંપનીનો નફો 46% ડાઉન થયો. આ જ પરિણામના કારણે કંપનીના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. સાથે જ બ્રોકરેજ હાઉસે પણ ટાર્ગેટ પ્રાઇસમાં ઘટાડો કર્યો છે.